હેલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે ઉમિયા માતા મંદિરમાં. બરાબર છે, અમારા ફ્રેન્ડ છે. બરાબર છે, બંને સાથે આવ્યા છીએ ફરવા માટે. જોઈ શકો છો ઉમિયા માતાની પ્રતિમા. અને આજે હું તમને બતાવીશ માનસરોવર. બરાબર છે, જે મંદિર પરિસરમાં આવેલું છે. સ્વયંભૂ શિવલિંગ છે, ગંગેશ્વર મહાદેવ જેને કહેવામાં આવે છે. અને બહુ પ્રાચીન કાળનું મંદિર છે, સ્વયંભૂ શિવલિંગ છે. તો ચાલો આપણે જઈએ. આપણે નીચે ઉતરી રહ્યા છીએ. તો દોસ્તો, આ છે મંદિર પરિસરની નીચે આવેલું માનસરોવર. બરાબર છે, જોઈ શકો છો તમે. પહેલાં ખુલ્લું હતું, અત્યારે એને બધું બાંધકામ કરી કાઢ્યું છે. અને આનું રહસ્ય એક છે કે આ ટ્રસ્ટવાળાએ આ પાણી બંધ કરવા માટે કંઈક પ્રયત્નો કર્યા. ગાડીઓ સિમેન્ટ, ખિલારી, રેત બધું અંદર નાખ્યું છે. બરાબર છે, તો પણ અહીંયા પાણીનો પ્રવાહ ચાલુ જ રહે છે. અને જોઈ શકો છો તમે, હરરોજ આ પાણીને મોટરથી બહાર કાઢવું પડે છે. જોઈ શકો છો દોસ્તો. અહીંયા પંપ મૂકેલા છે ચારે બાજુ, જોઈ શકો છો તમે. બરાબર છે, અને અહીંયા બધી પ્રતિમાઓ બનાવેલી છે ઓલરેડી. નવગ્રહ બનાવેલા છે. ઓકે, બહુ સરસ વાતાવરણ છે અહીંયાનું. ગરમીના ટાઈમે તમે આવો, જ્યારે ઉનાળામાં, ત્યાં અહીંયા ફુવારા ચાલુ હોય છે અને જોરદાર રમણીય વાતાવરણ હોય છે. બરાબર છે. તો અને આ ગેસ્ટ હાઉસ છે મંદિરનું, એનું નામ પણ આપેલું છે માનસરોવર વિશ્રાંતિ ગૃહ બિલ્ડિંગ. બરાબર છે દોસ્તો, તો તમે જોઈ શકો છો. અને અહીંયા શિવલિંગ આવેલું છે. લગભગ અંદર લાઇટ બંધ છે, તો આપણે જોવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે દોસ્તો. અને આનું રહસ્ય આ છે કે પાણી અહીંયા બંધ થતું જ નથી. ઓલરેડી ચાલુ જ છે પાણીનો પ્રવાહ અંદર. બરાબર છે. આ કહેવાય છે, અમારા ફ્રેન્ડ છે. મસ્ત લાગ્યું, આ જબ્બર છે. કોઈ આવો, જોવાની જગ્યા છે મસ્ત. ઉમિયા માતા મંદિરનું એકદમ જોવા, મહાસર્વસ જોવાનું મળે. આ બધું ફંટન ચાલુ હોય, બધી જગ્યાએ સારી વસ્તુ સારી છે. મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ છે અહીંયા ઉજ્જા. બરાબર છે દોસ્તો. તો આપણા ફ્રેન્ડ છે રાજસ્થાનના. અને અહીંયા જોઈ શકો છો તમે બધું. આપણે અંદર છીએ જમીનથી. લગભગ કેટલા ફૂટ હશે આવ્યું મહારાજ? હોય છે 3 વધારે 10 થી 20 ફૂટ આપણે અંદર નીચે છીએ. બરાબર છે, ત્યાંથી ના 10 ફૂટ. આમ બધું જોઈ શકો છો તમે. અહીંયા જ્યારે પણ આવો ત્યારે મંદિરની મુલાકાત લેજો. અને અહીંયા ગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. લાઇટ નથી, લગભગ અંધારું છે. અમે દિવસે ટાઈમ મળ્યો નથી, અત્યારે રાત્રે આવ્યા છીએ. અને લાઇટની લગભગ ચાલુ કરવાનું ભૂલી ગયા છે લોકો. બરાબર છે દોસ્તો. તો તમે જ્યારે પણ આવો અહીંયા, તો આ મહાદેવની મુલાકાત લેજો. બરાબર છે. સ્વિચ આપેલું તમને બતાવી દઉં છું. અહીંયા કોઈ સેટિંગ એવું છે જ નહીં. મારા સ્વિચો બીજો દેખાય મારા? હા, સ્વિચો કઈ બાજુ? બરાબર છે. હવે લાઇટ ચાલુ કરવાના લોકો ભૂલી ગયા છે. અને આપણે જ્યાં ત્યાં